ધાનપુર ખાતે ભવાઈ કાર્યક્રમથી જનજાગૃતિ અભિયાન ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવાઈ દ્વારા રોગના લક્ષણો, સારવાર અને બચાવ અંગે ફેલાવવામાં આવી જનજાગૃતિ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પૈસા. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મથકે વર્લ્ડ ટીબી ડેની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ટીલાવત, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર આર.ડી. પહાડિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બીપી રમનના માર્ગદર્શન હેઠળ ધાનપુર હાટ બજાર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકાર દ્વારા શરૂ કરેલ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ભવાઈના લોકપ્રિય માધ્યમ દ્વારા સામાન્ય જનતાને ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. ટીબી કેવી રીતે ફેલાય છે, રોગના પ્રારંભિક લક્ષણો ક્યાં છે, લાંબા સમયથી ઉધરસ, તાવ, વજન ઘટવું જેવી તકલીફ જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય સંસ્થામાં તપાસ કરાવી જરૂરિયાત સરકાર દ્વારા ઉપલબ્ધ મફત તપાસ અને દવાઓ તેમજ સારવારનો સંપૂર્ણ કોર્સ પણ કરવાની મહત્તા સરળ ભાષામાં સમજાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ટીબી દર્દીઓ પ્રત્યે સમાજમાં રહેલા ભ્રમ અને ભય દૂર કરવા વિશેષ ભાર મુકાયો હતો. સમયસર અને નિયમિત સારવારથી ટીબી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે તેવો સકારાત્મક સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર રાજેશ રાછવા, તાલુકા ટીબી સુપરવાઇઝર નીતિન અને નરોત્તમ, તાલુકા લેપ્રોસિસ સુપરવાઇઝર શૈલેષ, સિકલસેસ કાઉન્સિલર, મેલેરિયા સુપરવાઇઝર કોદરભાઈ, ઇમ્પેક્ટ ઇન્ડિયાના કોઓર્ડિનેટર રાજકુમાર બિલવાલ સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, ધાનપુર.